દેશમાં અર્થતંત્રથી લઈને પીવાના પાણી સુધી તમામ ચીજવસ્તુઓ ચોમાસા પર જ આધાર રાખે છે। જ્યારે જ્યારે ચોમાસું સારું રહે છે ત્યારે દેશનું અર્થતંત્ર એક મોટી છલાંગ લગાવે છે। આ વર્ષે પણ હવામાન વિભાગે 105% વરસાદની આગાહી કરી। જ્યાં સારી વાત છે કે 105% વરસાદ આવશે, પણ ચોમાસું સમય કરતાં વહેલું આવી ગયું છે। ત્યારે હવે જુઓ આપણા ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ। કેરળમાં થઈ ચોમાસાની પધરામણી। 8 દિવસ પહેલા થઈ ચોમાસાની એન્ટ્રી। 16 વર્ષ બાદ સૌથી વહેલા થઈ દસ્તક। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે। 8 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે। આમ તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે 27 મે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થશે। જો કે અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેના કારણે વહેલા ચોમાસાની એન્ટ્રી થઈ છે। 16 વર્ષ બાદ ચોમાસાએ તેના નક્કી સમય કરતાં વહેલા પધરામણી કરી છે। હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે અને એક બાદ એક રાજ્યોમાં એન્ટ્રી મારશે। આ વર્ષે હવામાન વિભાગે દેશમાં 105% વરસાદ થશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગે એપ્રિલમાં કહ્યું હતું કે 2025ના ચોમાસા દરમિયાન એટલે કે આ વર્ષે અલ નીનોની કોઈ શક્યતા નથી। સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે, ઓછો વરસાદ થવાની શક્યતા લગભગ નથી। 2023માં અલ નીનો સક્રિય હતું, જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં 6% ઓછો વરસાદ પડ્યો હતો। આ મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેના કારણે કેરળથી કર્ણાટક અને તામિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। इसके साथ आपका और बाकी पोर्शन में भी आज ऑनसेट कर दिया गया है। इसमें जो एरिया आ रहा है साउथ अरेबियन सी, some parts of west central and east central Arabian Sea, entire Lakshadweep area, Kerala, Mahe, some parts of Karnataka, remaining parts of Maldives, Comorin area, many parts of Tamil Nadu, remaining parts of southwest and east central Bay of Bengal, some parts of west central and north Bay of Bengal, and some parts of Mizoram today। इसके हिसाब से आगे भी मतलब मानसून आगे बढ़ने का भी स्थिति जो है आगे बढ़ने का संभावना है हमारा अरेबियन सी में। इस डेटा से आज की सर आईपीएल के दौरान कैसा रहेगा? अभी आईपीएल का दौरान जो फोरकास्ट हमने बताया लाइट टू मॉडरेट रेन रहेगा अगले 7 दिन के लिए। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। आज तो 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થઈ જાય છે। જો કે આ વર્ષે ચોમાસું વહેલા આવી ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ આ ચોમાસાની એન્ટ્રી વહેલા થઈ શકે છે। हाँ, अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है। अभी देखते हैं मानसून तो अभी आगे बढ़ रहा है। टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम जैसा भी स्थिति। હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાનના અહેવાલ મુજબ મુંબઈમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે। ગોવા માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં રવિવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાવચેતીના પગલા તરીકે રાજ્ય સરકારે લોકોને નદીઓ અને ધોધથી દૂર રહેવા વિનંતી કરી છે। તો છેલ્લા 24 કલાકમાં દરિયાકાંઠાના રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે। આમ ચોમાસાની દેશમાં શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં પણ જૂનની શરૂઆત અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં જ મેઘરાજા એન્ટ્રી મારી શકે છે। હાલ દરિયામાં જે સિસ્ટમ બની છે તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે। જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમી કેર મચાવી રહી છે, ત્યારે આગામી થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું છવાઈ જશે। અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9।